દેવાદિદેવ ત્રિલોકેશ્વર અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મહાવીર દેવની સાધનાની આંતરકથા પરમ પાવન આચારાંગ સૂત્રનો સ્વાધ્યાય મેં લગભગ 30 વર્ષ સુધી લગાતાર કર્યો. દર વર્ષે એકવાર તો આચારાંગ સૂત્રમાંથી પસાર થવાનું જ રહ્યું. એ જ આચારાંગ સૂત્રમાં 9મા અધ્યયનના અંદર આ પ્રભુની સાધનાની આંતરકથા આવે છે. ભાઈના આગ્રહથી પ્રભુ 2 વર્ષ ગ્રહસ્થપણામાં રહ્યા. એ વખતે પ્રભુએ કઈ સાધના કરી? સૂત્ર આવ્યું, એ ગતિ ગતે પિહિતચ્ચે અભિન્નાય દંસણે સંતિ. 2 વર્ષ સુધી પ્રભુએ એક સાધનાની ત્રિપદી ઘોટી છે. આત્માનુભૂતિ, કાય ગુપ્તિ અને જ્ઞાતા દ્રષ્ટા ભાવનું ઊંડાણ. આપણે જોઈ રહ્યા છીએ કે આત્માનુભૂતિ માટે સૌથી વધારે જરૂરી શું છે? સ્વાનુભૂતિ કરવી જ છે ને ભાઈ. સમ્યક દર્શન ન મળે, સ્વની અનુભૂતિ આપણને ન સ્પર્શે તો જીવન વ્યર્થ છે. આ જીવન માત્ર ને માત્ર સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે છે. તો સ્વાનુભૂતિ માટે સૌથી વધારે જરૂરી છે નિર્વિકલ્પ દશાનો અભ્યાસ. એવા સાધકો જોયા છે જેમને વિચારો આવતા જ નથી. સતત વિચાર વિહીન અવસ્થામાં એ લોકો વિચરતા હોય છે. વિચાર શું કરે બોલો? વિચારની સજ્જતા કેટલી? વિચાર યા તો તમને ભૂતકાળ સાથે જોડી શકે, યા તો ભવિષ્યકાળ સાથે જોડી શકે. જેને વર્તમાન કાળમાં જ રહેવું છે એના માટે વિચારોનું કોઈ પ્રયોજન નથી. પ્રભુએ અમને અને તમને એક પ્યારી સાધના આપી, વર્તમાન યોગ. બહુ જ મજાનું વિશ્લેષણ આ સાધનાનું આપવામાં આવ્યું. અતિતાન અનુસંધાનમ ભવિષ્યત અવિચારણમ ઔદાસીન્યમપી પ્રાપ્તે જીવન મુક્તસ્ય લક્ષણ. ભૂતકાળનો છેડો ફાડી નાખો. ઘટના વીતી ગઈ તો વીતી ગઈ. એ પર્યાય ગયો તો ગયો. મેં વચ્ચે તમને કહેલું 4 વાગે એક ઘટના ઘટી, બપોરે 4 વાગે એક ઘટના ઘટી. કોઈએ તમને રફલી કંઈક કહ્યું, 10 સેકન્ડ 20 સેકન્ડ, 4 ને 1 મિનિટે ઘટના પૂરી થઈ ગઈ. હવે એ ઘટનાની ડેડ બોડીને ઉંચકીને તમે કેટલું ચાલવાના? કેટલા કલાક?
કેટલા મહિના, કેટલા વર્ષ? ભૂતકાળ ગયો, ગયો તો ગયો. ભવિષ્યકાળ આવશે ત્યારે. અત્યારે મારી પાસે વર્તમાનની એક ક્ષણ છે. આચારણ સૂત્રમાં પ્રભુએ આપણી પાસે એક મજાની વસ્તુ માંગી છે. પ્રભુએ કહ્યું કે બેટા, તું મને તારી એક ક્ષણ આપીશ? આપણે તો ઓવારી જઈએ. જે પ્રભુએ આખું જીવન આપ્યું, એ પ્રભુ એક ક્ષણ માગે છે. ના પડાય કે ના પડાય? આપણે કહ્યું પ્રભુ આપે ક્ષણ, પણ અહીંયા પ્રભુ કુશળ ગુરુના રૂપમાં આવે છે. અને એટલે તરત જ આપણને કહે છે, તું બહુ ડાયો દીકરા, મેં એક ક્ષણ માગી તે આપી દીધી, પણ મને જે ક્ષણ તું આપે એ ગંદી ગોબરી ચાલશે ખરી? તો એક મિનિટ શુદ્ધ તું મને આપ. એટલે 60 સેકન્ડની એક મિનિટ એને આપણે શુદ્ધ કરવાની. અને એવી એક શુદ્ધ મિનિટ આપણી પાસે આવે તો આપણે પ્રભુના ચરણોમાં એ સમર્પિત કરવાની. શુદ્ધ ક્ષણની વ્યાખ્યા શું? રાગનો, દ્વેષનો, અહંકારનો, ઈર્ષાનો, કોઈ પણ વિભાવનો જેમાં સેજ પણ પડછાયો નથી પડ્યો, એવી ક્ષણ એ શુદ્ધ ક્ષણ. 58 સેકન્ડ સરસ ગઈ. 59મી સેકન્ડે તમારા રૂમમાં કોઈ વ્યક્તિ આવી, એ તમારી અણગમતી વ્યક્તિ છે, અને એને જોઈને સેજ તિરસ્કાર તમારી ભીતર ઉત્પન્ન થયો, એ મિનિટ નકામી થઈ. 59મી સેકન્ડ બગડી ગઈ. પૂરી મિનિટ શુદ્ધ ન બની શકી. બહુ જ મજાની આ પ્રોપર સાધના. પ્રભુ વધુ કઈ માંગતા નથી. એક દિવસમાં એક શુદ્ધ ક્ષણ માંગે છે. હું તમને પછી ડિસ્કાઉન્ટ આપીશ. આપણે એવું કરીએ, પ્રભુને એક શુદ્ધ ક્ષણ આપીએ. સદગુરુને શુદ્ધ ક્ષણ ન અપાય તો શુભની ક્ષણ આપજો. માત્ર અહોભાવ વાળી ક્ષણ હશે તો પણ ચાલી જશે. શુભ અને શુદ્ધ ફરક તમારા ખ્યાલમાં છે. હવે અહોભાવમય ક્ષણ એ શુભની ક્ષણ, અને એ શુભની ક્ષણ આપણને શુદ્ધમાં લઈ જાય. શુભ એ સાધન છે, શુદ્ધ એ આપણું સાધ્ય છે. શુદ્ધ એટલે શું? સ્વ પ્રતિષ્ઠિતતા. તમારું તમારામાં રહેવું, એનું નામ શુદ્ધ ક્ષણ. આપણું અલ્ટિમેટ ગોલ તો એ છે કે 24 કલાક શુદ્ધમાં રહેવું છે. અને તમારો અલ્ટિમેટ ગોલ કદાચ એ આપું તમને કે 24 કલાક શુભમાં રહેવું છે. નક્કી તમે કરો, ચોઈસ તમારી.
યા તો 24 કલાક શુદ્ધની, યા તો 24 કલાક શુભની. તમે કહેશો સાહેબજી શુભની ક્ષણો કઈ રીતે હોય? ત્યાં અમે લોકો એક ડિવિઝન પાડીએ છીએ, વૃત્તિ અને પ્રવૃત્તિનું. પ્રવૃત્તિ સંસારની હોય, વૃત્તિ ધર્મમય અહોભાવમય હોય તો અમે એને શુભની ક્ષણ ગણીશું. શરીર ઓફિસમાં છે, શરીર ઘરે છે, મન ક્યાં હોય? મન પ્રભુમાં હોય. બોલો ને, મન પ્રભુની આજ્ઞામાં હોય. બહેનો અહીંથી જશે, માતાઓ અહીંથી જશે, ચા ઉકાળવા માટે મૂકશે, તેવું કઈ નહીં, વહુ કઈ નહીં, વિરાધના ચાલુ થશે. પણ એ વખતે મનની અંદર વિરાધનાની વેદના હશે તો શું થયું? મન પ્રભુને સમર્પિત થઈ ગયું. એટલે શરીર ઓફિસે હોઈ શકે, શરીર ઘરે હોઈ શકે, મન ક્યાં? બોલો. આટલું મજાનું ડિસ્કાઉન્ટ મારે તમને આપવું જ છે. એટલે એકદમ ઇઝીએશન, એકદમ સરલીકરણ. મન પ્રભુને આપવાનું. તો હવે વાત એ થઈ કે શુભની ક્ષણો જો સતત ચાલતી હોય તો એમાંથી શુદ્ધની ક્ષણ મળવાની. શુદ્ધની ક્ષણ એટલે શું? તમે તમારા આનંદનો અનુભવ કરતા હો, તમે તમારા જ્ઞાતા ભાવ કે દ્રષ્ટા ભાવની અંદર હો, તમે તમારા સમભાવની ધારામાં હો તો એ શુદ્ધની ક્ષણ. સંક્ષેપમાં કહું તો તમારા ગુણોની અનુભૂતિ અથવા તમારા નિર્મળ સ્વરૂપની અનુભૂતિ એ શુદ્ધની ક્ષણ. અને એના માટેનું કારણ જે પ્રભુ પ્રત્યેનો, પ્રભુની આજ્ઞા પ્રત્યેનો અહોભાવ એ શુભની ક્ષણ. આજે આપણે નક્કી કરીએ કે શુભની અંદર તો 24 કલાક રહીશું. શુભમાં તમારા મનને 24 કલાક માટે રાખવું એને હું તલેટી કહું છું. તલેટીએ પહોંચ્યા પછી આપણે શિખરની યાત્રા શરૂ કરીશું. તો 24 કલાક શુભમાં રહેવું છે. કોશિશ કરો. ગઈકાલે મેં 2 ટ્રેક તમને બતાવેલા. ઉપરનું મન ઓફિસની બાબતોને સમજ્યા પણ કરે, નીચેનું મન જે છે એ માત્ર સ્વગુણની ધારામાં રમતું પણ રહે. એકવાર એક ગામમાં ગયેલો. એ ગામમાં 2 પક્ષ પડી ગયેલા સંઘની અંદર. હું આમ એ ગામ માટે નવો જ હતો, પણ એ લોકોની શ્રદ્ધા કે આ સાહેબ આવશે, આપણું કામ થઈ જશે. દિવસે તો પ્રવચન ને એ બધું ચાલ્યું. રાત્રે પ્રતિક્રમણ પછી એક પાર્ટીને બોલાવવાનો વિચાર કર્યો. પેલા એક પાર્ટી આવી જાય, પોતાની વાત કરી જાય, એ લોકો જાય, પછી બીજી પાર્ટી વાળા આવે, એ લોકો પોતાની વાત કરે, અને એમાંથી પછી મારે નિર્ણય આપવાનો રહે. તો પ્રતિક્રમણ પૂરું થયું. પહેલા પક્ષવાળા બધા આવી ગયા. વાત તો ના નીકળી જતી. તમારા સંઘર્ષોના મૂળમાં જોવા જઈએ ને
તો બહુ જ નાનકડી નાનકડી વાતો હોય છે, પણ અહંકારના કારણે તમે નાનકડી વાતોને મોટી કરી રાખો. મેં આમ કીધું ને એને કેમ નહીં માન્યું, બસ આ વાત છે. વાત નાનકડી છે, અહંકાર મોટો છે. એ લોકોની પણ વાત નાનકડી હતી, પણ અહંકાર. અમે લોકોએ નૌકારસિંહનું આમંત્રણ ફેરવ્યું, એ લોકોએ પેલા ના નહીં પાડી, પછી એ લોકો જમવા નહીં આવ્યા, અમારી રસોઈ બધી બગડાવી, આમ કર્યું તેમ કર્યું. બન્યું એવું કે ઉપાશ્રયમાં હતું અંધારું, અને જૂનો ગામડાનો ઉપાશ્રય થાંભલા વાળો. તો આ પાર્ટી વાળા બધા આવી ગયેલા, પાછળથી પેલી પાર્ટી વાળો એક માણસ પાછળ થાંભલા પાછળ છુપાઈને બેસી, એને બધી વાત સાંભળી લીધી. મેં બધી વાત આ લોકોની સાંભળી, સાંભળવા જેવી હતી એટલી. 1 કલાક એ લોકો ઉભા થયા. એ જ્યાં ઉભા થવાની તૈયારી કરે ત્યાં પેલો માણસ જતો રહ્યો બહાર જઈ, અને એની પાર્ટી વાળા ભેગા થયા હતા. ત્યાં કહ્યું, આ લોકોએ આપણા માટે આવું કહ્યું, આ લોકોએ આવું કહ્યું, આ લોકોએ આવું કહ્યું. અને પેલા લોકો પણ એકદમ ટાઈટ થઈને આવી ગયા. આવ્યા, તિકાળ વંદના કરીને બેઠા. સાહેબ, અમારે પહેલા પૂછવું છે, અમારી વાત પછી. એ લોકોએ અમારા માટે શું શું કહ્યું? મેં એમને કહ્યું, જુઓ ભાઈ, મારે છે ને રોજ આવા સંઘોના કામ પડે છે, એટલે મેં એક ટેકનિક વિકસાવેલી છે. મારી ટેકનિક એવું હોય છે કે 1 કલાક કોઈ બોલે એમાંથી 5 મિનિટનો સાર હોય એવું લઈ લઉં, 55 મિનિટ તો હું સાંભળતો નથી. એટલે એમણે શું કહ્યું શું ન કહ્યું એ લોકો જાણે, એમને પૂછી લેજો. મારી પાસે તો એમની મૂળભૂત વાત શું છે એટલી જ છે. તમારે પણ લાંબુ લેક્ચર કરવું હોય તો હું ના નથી પાડતો, પણ મારા કાન પણ હું બંધ રાખી શકું છું. તમે આંખો બંધ રાખી શકો? હું કાન બી બંધ રાખી શકું. જરૂરી હોય સાંભળવાનું, બિનજરૂરી હોય નહીં સાંભળવાનું. એટલે મેં કહ્યું, તમે પણ જરૂરી વાત કહેશો એટલું હું દિલથી સાંભળીશ, બાકી બધું ઉપરથી જતું રહેશે. એટલે પછી મને પૂછતા નહીં કે સાહેબ અમે આમ કીધેલું ને આમ કીધેલું. હું કાંઈ સાંભળવાનું નથી. એ લોકો સમજી ગયા, સીધી વાત પોતાની મૂકી દીધી. ખરેખર બેની વાતમાં કંઈ હતું જ નહીં. બીજી સવારે પ્રવચનમાં ચુકાદો આપ્યો. 2 જણાએ ચુકાદો સ્વીકારી લીધો. જૈનમ જયતી શાસ્ત્રમ થઈ ગઈ. મારે તમને પૂછવું છે કે આંખને બંધ તમે રાખી શકો છો, કાનને બંધ રાખી શકો કે નહીં? કાનને બંધ રાખી શકાય. અમે લોકો ગામડામાં વિહાર કરીએ ને તો ઘણી જગ્યાએ ઉપાશ્રય ન હોય. ઉપાશ્રય ન હોય તો સ્કૂલમાં ઉતારો મળે, યા તો પંચાયત ઘરમાં ક્યાંક ઉતારો અમને મળે. એકવાર પંચાયત ઘરમાં ઉતરેલા. હવે આમ તો બધું બંધ હતું, પણ રેડિયો ચાલુ હતો. એટલે ચાલુ કરીને પેલો માણસ ગયેલો, એ લાઉડ સ્પીકર ઉપર વાગ્યા જ કરે. એમાં ઇલેક્શન ચાલતું હતું, એટલે ઇલેક્શનમાં થોડો રસ. એટલે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતીમાં સમાચારો આવે ત્યારે તો મન ત્યાં જાય. પણ પછી તેલુગુ અને તામિલમાં શરૂ થયું, કાન બંધ. કારણ કે પલ્લે જ પડે એવું નથી. જ્યાં રસ છે ત્યાં કાન ખુલ્લું થાય, જ્યાં રસ નથી ત્યાં કાન ઓફ થઈ જાય. હું ઘણી વાર કહું, સવારથી પેપર મારી પાસે આવીને પડેલું હોય, ન્યૂઝપેપર, આખરી એક ફૂટેવું પડેલી હોય કે હેડલાઇન ઉપર નજર ફેરવ્યા કરે. ઘણી વાર
1 કલાકથી પેપર સામે પડેલું છે, હેડલાઇન કેટલી વાર જોવાઈ ગયેલી છે, હું આંખ બંધ કરીને વિચારું કે આજના ન્યૂઝપેપરની હેડલાઇન શું તો મને ખબર નથી પડતી. પણ હા, 15ના પાને કોઈ બોક્સમાં નાનકડા સમાચાર છે જૈન શાસનના, તો એ મને ખ્યાલ છે. એટલે હું કોકને કહું કે ચોથા પાને બોક્સમાં સમાચાર વાંચશે, પણ પહેલા પાનાની હેડલાઇન 50 વાર મેં વાંચી છે, છતાં મને યાદ નથી. એટલે જ્યાં રસ છે ત્યાં જ પાછળથી સ્મરણ છે, જ્યાં રસ નથી ત્યાં સ્મરણ પણ નથી. અષ્ટાવક્ર ઋષિનું અષ્ટાવક્ર સંહિતા સાધનાની ટોચનો ગ્રંથ છે. એમાં એમણે એક જગ્યાએ લખ્યું, વૈત્રીષ્ણ્યાત ન સ્મરતિ કૃતમ અકૃતમ. વત્ર વૈત્રીષ્ણ્યાત ન સ્મરતિ કૃતમ અકૃતમ. ઉદાસીન ભાવમાં રહેલો સાધક, વર્તમાન યોગમાં રહેલો સાધક એવો તો પરથી છૂટો પડેલો હોય છે કે કોઈ કામ પોતે કર્યું કે ન કર્યું એનું પણ એને યાદ નથી હોતું. ખાધું કે ન ખાધું યાદ નથી. કેમ સ્મરણ નથી? સ્મરણ કેમ નથી આવતું? તો બહુ મજાની વાત કરી કે જે ક્ષણે ઘટના ઘટી એ સમયે એ ઘટના જોડે એનો સંબંધ રચાયો નહોતો, તો પાછળથી સ્મરણ કોણ કરશે? તમારો દરેક ઘટના જોડે સંયોગ સ્થપાય છે. આ ઘટના આમ ઘટી, આ ઘટના આમ ઘટી, પાછળથી તમે પાછી યાદ રાખો છો. પણ એવા યોગીઓ આજે છે, એવા સાધકો વર્તમાન યોગ વાળા છે, ઘટના ઘટ્યા કરે છે કે ઘટના જોડે એમનો સંબંધ રચાતો નથી, પાછળથી સ્મરણ કોણ કરે? તો આપણે એક વાત વિચારતા હતા કે નિર્વિકલ્પ દશા જેટલી પ્રગાઢ બને એટલી જ આત્માનુભૂતિમાં તમે સરળતાથી વહી શકો. તો એના માટે આ 2 પ્રેક્ટિકલ એપ્રોચીસ તમને આપ્યા, શુભની ક્ષણો વાળું અને શુદ્ધની ક્ષણો વાળું. 24 કલાક શુભમાં રહેવાની ટેવ પાડો. પ્રવૃત્તિના સ્તરે અશુભ હશે, કે હું પણ વાપરતો હોઉં તો પ્રવૃત્તિ વિભાવની છે, પણ એ વખતે મારું મન વાપરવામાં નથી, મારું મન પ્રભુની આજ્ઞાના પાલનમાં છે, તો વૃત્તિમાં શુભત્વ આવે. અમે લોકો કઈ રીતે વાપરીએ ખબર છે? કઈ રીતે વાપરે? બહારથી તો તમારી જેમ જ હાથમાં કોળીઓ લઈને મોઢામાં ઠાલવીએ, પણ ખરેખર અમે લોકો કઈ રીતે વાપરીએ? અમે વાપરીએ છીએ ત્યારે એક ગાથા સૂત્ર અમારા મનની અંદર રમતું હોય છે. પહો જીણે હિમ સાવજ્જા વિત્તિ સાહુણ દેશિયા મુખ્ય સાહણ એવું સાહુ દેહ સદાર. એક અહોભાવની યાત્રા ભીતર ચાલે છે. શરીરના સ્તર પર ભોજન યાત્રા ચાલે છે, અંદર ભજન યાત્રા ચાલે છે. અહોભાવ, અરે વાહ, મારા પ્રભુએ કેવી નિર્દોષ સાધના અમને આપી કે મોક્ષના સાધન રૂપા દેહ એનું પોષણ થાય, અને નિર્દોષ ભિક્ષાની ગવેષણાને કારણે અમને કોઈ જાતનો કર્મ બંધ થાય. નિર્દોષ ભિક્ષા તો લાવીએ, પણ એ લાવ્યા પછી પણ વાપરવાની કઈ રીતે? માંડલીના દોષ બતાવ્યા. અમારે
સંયોજના કરીને પણ ખાવું નથી. રોટલી અને શાક ભેગું કરીને નથી ખાવા, એકલી રોટલી ખાઈ લેવી છે. અને આજે એવા એક નહીં, અનેક સાધુ ભગવંતો, અનેક સાધ્વીજી ભગવતીઓ છે જે સંયોજના વગર વાપરી રહ્યા હોય. રોજ એક આશરો, રોજ આયંબિલ અને સંયોજના વગર વાપરવાનું. એટલે પ્રવૃત્તિ અશુભની, વૃત્તિ શુભની થઈ. તમે આવું કરી શકો ને? કેન યુ ડુ ધીસ? કરી શકો? પછી આપણે આજથી શરૂ કરીએ. પછી વિદેશમાં તો છે ને એક એક લેક્ચરની તગડી ફી હોય છે. $1000, $5000 જેવો ઓરેટર, જેવો વક્તા. આપણે ત્યાં તો બધું ફ્રી છે, પણ મારી ઈચ્છા ખરી કે પાછળથી તમે હોમવર્ક કરો. તો આજે આ વાત જો બરોબર અંદર જચી ગઈ હોય તો ટ્રાય તો કરો. પછી મને કાલે તમે કહી શકો પ્રવચન પહેલા, પ્રવચન પછી, ગમે ત્યારે, કે સાહેબ ગઈકાલે 23 કલાક સુધીમાં એક ટ્રાય કરી, એક ટ્રાયમાં આટલું સક્સેસ કર્યું, આટલા કલાક શુભમાં હું રહી શકી. અનાવિની સંજ્ઞાને વશ રાગ દેશમાં જતો હતો, જ્યાં પ્રભુના શબ્દો યાદ આવતા બ્રેક લાગતી. પ્રભુના શબ્દો શું કરે? બ્રેક લગાવે. 130 ની ઝડપે ગાડી જતી હોય, બ્રેક ના હોય, તમે બેસો ખરા અંદર? તમારી ગાડી એકદમ ઝડપથી જાય છે, એને બ્રેક છે ખરી? તમારા દાદા અને પરદાદાની લાઈફ સ્ટાઈલ કઈ હતી અને તમારી લાઈફ સ્ટાઈલ કઈ છે? તમારી લાઈફ સ્ટાઈલમાં પુણ્ય કેટલું ઝડપથી ખર્ચાય છે. એ લોકોની જીવનશૈલી કેટલી શાંત હતી. મેં તો ગામડા જોયેલા છે 50 વર્ષ પહેલાના. આગળ દુકાન, અંદર ઘર હોય, આરામથી નાસ્તો કરે. સવારે દર્શન કરી આવ્યો, નાસ્તો કર્યો, પૂજા કરવા જાય, વ્યાખ્યાન સાંભળે, 11 વાગે આવે. ગ્રાહક આવેલો તો બેસે, 1-2 કલાક ગ્રાહકને પટાયા, જમવા માટે જાય, આરામ કરે. ગ્રાહક આવશે તો બહાર બેસવાનો છે. એટલી આરામની જિંદગી હતી અને પુણ્ય પણ ઓછું વપરાતું. તમારે તો ડગલે ડગલે પુણ્ય વપરાય છે. તમે સેફ સાઈડ અહીંથી ત્યાં પહોંચો, કોઈ અકસ્માત તમને ન થાય, કેટલું પુણ્ય તમારું વપરાય છે. તો આટલું પુણ્ય તમે વાપરી રહ્યા છો તમારી ઝડપી લાઈફ સ્ટાઈલમાં. પુણ્યના ઉપાર્જન માટે શું કર્યું? એમાં ઝડપ કેટલી? કલોલના સ્ટેશને એક ભાઈ ઉભેલા, ગામડિયા ભાઈ. અમદાવાદ જવાનું હતું, ટિકિટ લઈ લીધી ગાડીની, ઉભા રહ્યા. ત્યાં ગાડી આવી. ક્યાં જાય છે? અમદાવાદ. બેસી ગયા. ટિકિટ ચેક કરાયો. ગામડીઓ હતો પણ પ્રામાણિક, એકદમ મોરાલિટી વાળો. રોકની ટિકિટ બતાવી, જો ટિકિટ છે મારી પાસે. તો મને એવું કે ટિકિટ હતી લોકલની, બેઠેલ ફાસ્ટમાં. ગામડીઓને ખબર જ નથી લોકલ શું ફાસ્ટ શું. ટિકિટ ચેક કરે, કહ્યું તમારે દંડ આપવો પડશે આટલો. દંડ શેનો? ટિકિટ લીધી દંડ? તો કે હા, લોકલની ટિકિટ છે, તમે ફાસ્ટમાં બેઠા છો. પેલું કે એ શું? લોકલ એટલે શું, ફાસ્ટ એટલે શું? તો કે ધીમી ચાલે એને લોકલ કહેવાય, ઝડપી ચાલે એને ફાસ્ટ કહેવાય. તમે ટિકિટ ધીમી ચાલે એ ગાડી લીધી છે, બેઠા છો ઝડપી ચાલે એ ગાડીમાં, એને પૈસા વધારે આપવા પડશે. તો પેલો ભાઈ કે મારે ક્યાં ઉતાવળ છે, ગાડી ધીમી હલાવું છું.
મારે કઈ ઉતાવળ નથી. ટિકિટ ચેક કે ગાડી જોડે ધીમી હાલે તો ધીમી ના હાલે તો હું શું કરું? તમને ખ્યાલ છે તમારી ગાડી ફાસ્ટ ચાલી રહી છે, પુણ્ય વધારે વપરાય છે, તો તમારે વધારે પુણ્ય, વધારે સંવર, વધારે નિર્જરા ભેગી કરવી જ. તો શુભની ક્ષણો 24 કલાક માટે, અને એમાંથી શુદ્ધની ક્ષણ કેટલી મળે છે એ આપણને જોવાનું રહ્યું. પણ આમાં છે ને, માત્ર તમે સાંભળી લેશો નહીં તો કામ ચાલુ નહીં થાય. એક નાનકડી નોંધ પહોંચી રાખો કે રાગ દ્વેષમાં કેટલી વાર હું ગયો, કેટલી મિનિટ ગયો. મારે પ્રભાવમાં જવું નથી, મન તો રાગ દ્વેષમાં જ જવું જોઈએ. ખાવાનું ભલે કરું પણ કે ટેસ્ટી હોય તો પણ એમાં મારે રાગ નથી કરવો. એક તો ખાઈએ 3, 4, 5 વાર એ પણ ગુનો છે. એક જ વાર જરૂર છે શરીરની, છતાં તમે 3, 4, 5 વાર ખાઓ છો એ ગુનો છે. બીજો ગુનો એ કરશો, ટેસ્ટી ખાશો અને કલાકો સુધી બહુ ટેસ્ટી હતું, બહુ ટેસ્ટી હતું, બહુ ટેસ્ટી હતું. એક જણાએ 4 વાગે ઓફિસેથી ફોન કર્યો ઘરે કોઈ કામ માટે. કામની વાતો થઈ ગઈ, પછી શ્રાવિકાએ કહ્યું આજ તો દહીંવડા બનાવ્યા છે તમારા માટે સાંજના વાળુમાં. એ 4 વાગે ચક્કર ચાલુ થઈ ગયું. પહેલા 6, 6:30 જમવા માટે ગયો. 1 કે 2 પ્લેટ ખાઈ લીધા દહીંવડા. 10-15 મિનિટ થઈ. દહીંવડા ટેસ્ટી પણ બનેલા એની દૃષ્ટિએ. રાતના 10 વાગ્યા સુધી સૂતો નહીં ત્યાં સુધી એક જ વાત, આજ બહુ ટેસ્ટી દહીંવડા હતા, બહુ મજા આવી ગઈ. તો હવે ખરેખર એને ખાધું 10 કે 12 મિનિટ. કર્મ બંધ કેટલા કલાક કર્યો? 4 થી 10, 6 કલાક. તમે આજ તો કામ કરો છો. શરીર માટે ઓછો કર્મ બંધ છે. આસક્તિ દ્વારા, તિરસ્કાર કે દ્વેષ દ્વારા તમે વધારે કર્મ બંધ કરો છો. તો આ જો શુભ ક્ષણ અને શુદ્ધ ક્ષણ વાળી વાત તમારી ભીતર જચી જાય તો નિર્વિકલ્પ દશા તમને આસાનીથી મળી જાય. કારણ કે વિકલ્પો થાય છે કેમ? મૂળ તો વિભાવો છે. રાગ કે દ્વેષ થયો એટલે વિકલ્પો થશે. એક ભાઈ મને મળે, હું ડાણુ રોડ ગયેલો વર્ષો પહેલા બિહારમાં. ત્યાં એક ભાઈ મને મળેલા. એ ઓબ્ઝર્વેશનની સાધના કરતા હતા. ઓબ્ઝર્વેશન માત્ર નિરીક્ષણ કરવાનું, જેને આપણે દ્રષ્ટાભાવ કહીએ, માત્ર જોવાનું. તો કોક યોગી એને ઓબ્ઝર્વેશનની સાધના આપે, એ જોયા કરતો હતો. મારી પાસે આવ્યો, મારે કે સાહેબ 5 વર્ષ થયા ઓબ્ઝર્વેશન કરતા, અંદર કઈ ફરક પડ્યો નથી. મેં એને જોઈને કહ્યું કે ભાઈ, ઝાડના ડાળા અને પાંખડા તોડીએ તો શું થાય? ડાળા પાંખડા નવા આવી જાય પાછા. મૂળ સલામત હોય તો ડાળા અને પાંખડા નવા થવાના જ છે. ઝાડનું મૂળ ન તૂટે ત્યાં સુધી કઈ થવાનું નથી. તે ઓબ્ઝર્વેશન કર્યું, વિકલ્પોને જોયા, એ તો ડાળા અને પાંખડા તોડવાની વાત છે. મૂળ તો રાગ અને દ્વેષ અને અહંકાર એ મૂળમાં છે. એ મૂળ તો તારું અકબંધ છે. આપણે ઘા મૂળ ઉપર કરવો છે. એટલે વિભાવ અને વિચાર એ બેની સાંઠગાંઠ છે. વિભાવ ઉત્પન્ન કેમ થાય? નિમિત્તને કારણે. કોઈ પણ નિમિત્ત મળ્યું, એ નિમિત્તના કારણે કાં તો ગુસ્સો આવે કાં તો રાગ આવે. બરોબર? ગુસ્સો કેમ આવે? નિમિત્ત મળે તો. બરોબર? હવે એક સવાલ કરું. 2 નિમિત્ત હોય, એક સાદું નિમિત્ત અને એક એકદમ વિશિષ્ટ નિમિત્ત, તો વધારે અસર કોની થાય? એક સાદું નિમિત્ત. કોકે કહ્યું કે ભાઈ આને કામ ન સોંપાય, આનું કામ બરોબર થયું.
અને કોકી તો સીધો એટમ બોમ્બ જ ફોક્યો. આ માણસ નાલાયક હરામખોર, આને વળી કામની સૂઝ પડતી હશે, આવા હરામખોરને હોપાતું હશે. તો બે નિમિત્ત મળ્યા, એક સાદું અને એક વિશિષ્ટ. તમને અસર કોની થશે? વિશિષ્ટની થશે. હવે એક વાત બહુ મજાની તમને કહું. સામાન્ય લોકો કે એને આપણે સામાન્ય નિમિત્ત કહીએ, પ્રભુ કે એને વિશિષ્ટ નિમિત્ત કહીએ. બરોબર? ડાયવર્ઝન બરોબર છે આ? બરોબર. હવે સામાન્ય માણસે કઈ કહ્યું, એ વખતે પ્રભુના શબ્દો યાદ આવે, હું સમીણ હણે કોહમ. ભાઈ, ક્રોધની સામે ત્યારે ક્રોધ નથી કરવાનો, ક્રોધની સામે શાંતિમાં જવાનું છે. એક્શન સામે રિએક્શન નહીં, એક્શનની સામે ત્યારે નોન એક્શનમાં જવાનું છે. હવે એક બાજુ સામાન્ય માણસના વચનો એ નિમિત્ત છે, બીજી બાજુ પ્રભુના વચનો વિશિષ્ટ નિમિત્ત રૂપ છે. તમને કોની અસર થવાની? કોની બોલો? એક બહુ મજાની વાત કરું. અમે લોકો ગમે એટલા શ્રેષ્ઠ ઓરેટર હોઈએ, અમારો અહંકાર તૂટી જાય. કેમ તૂટી જાય ખબર? 1 કલાક હવે બરોબર દેશના આપી હોય સમભાવ ઉપર, અને એમ લાગે કે આ માણસ એણે આ દેશના સાંભળી છે, કલાક 2 કલાક 3 કલાક તો નિમિત્ત મળે તો પડે ક્રોધમાં જઈ શકે નહીં. આવું અમને લાગતું હોય કદાચ. પણ ક્યારેક એવું બનેલું, આવું સમભાવ પરનું પ્રવચન અને આવી વિશાળ મેદની પ્રવચન પૂરું થયું. તકલીફ ક્યાં થઈ? એક કાકા, એમને સંભળાય ઓછું દેખાય ઓછું, એટલે ખુરશી લઈને આગળ બેસી ગયેલા. આમ ખુરશી વાળા પાછળ બેસતા હોય, પણ કાકાને ઓછું સંભળાય એટલે ખુરશી લઈને આગળ બેસી ગયેલા મારી સામે જ. એટલે પાછળ વાળાને મારા સાહેબનો ચહેરો દેખાય નહીં. હવે આખું વ્યાખ્યાન પૂરું થઈ ગયું. દાદર જ્યાં ઉતરતા હતા ત્યાં 5-7 જણાએ કાકાને કહી દીધું, કાકા આ રીતે બેસાતું હશે, તમે એ રીતે બેઠેલા હતા, સાહેબનું મોઢું પણ અમને દેખાતું નહોતું. ખુરશીમાં બેસવું તો વાંધો નહીં, સાઈડમાં ભીતે બેસવું જોઈએ. હવે પેલા કાકાને ગુસ્સો આવ્યો. હવે આવી ઘટના ઘડે ને તો અમને તો મજા આવે. ક્યારેક કદાચ અહંકાર થતો હોય તો બી ન થાય કે ભાઈ અમારા 1 કલાકના પ્રવચન કરતા પેલાનું 2 સેકન્ડનું પ્રવચન પ્રભાવશાળી કે બરોબર. મારા 1 કલાકના પ્રવચનની અસર થાય એના કરતા શ્રાવિકાજીનું અડધી મિનિટનું પ્રવચન હોત કેટલી અસર થાય બોલો. કે મારે પૂછવું છે, અંદર ત્યાં આટલી બધી અસર થાય છે, અહીંયા કેમ અસર થતી નથી? કારણ શું? પહેલું કારણ તો એ કે અસ્તિત્વના સ્તરે આ શબ્દોને આપણે ઝીલીએ છીએ કે કેમ. મેં પહેલા કહેલું કે પર્યુષણ પહેલાના પ્રવચનો મારા અલગ હોય છે, પર્યુષણ પછીના અલગ હોય છે. પર્યુષણ સુધી મારે તમને મારી ધારામાં લાવવા હોય છે, એટલે તમારી જોડે મારે આવવું પડે. ધીરે 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 લઈ આવો. તમે જ્યાં મારી ધારામાં આવી ગયા પછી પર્યુષણ પછીના પ્રવચનોમાં મારે મારી જે ધારા છે એ ધારામાં તમને વહાવવા છે. અને એ ધારામાં તમારે વહેવું હોય તો અસ્તિત્વનો સ્તર જ પકડવો પડશે. ભલે તમને એક વાક્ય યાદ રહે, કોઈ વાંધો નથી. મને તમારી મેમરી પાવરફુલ હોવી જોઈએ એવો મારો કોઈ આગ્રહ નથી, પણ એકાદ વાક્ય તો યાદ રહી જાય ને. એ એક વાક્યને ઘૂંટો, એ એક વાક્યને અંદર લઈ જાઓ તો પ્રભુએ સાધનાની ત્રિપદી ઘોટી. એમાં પહેલી સાધના હતી વિગતિ ગતે,
એટલે કે એકત્વાનુભૂતિ, આત્માનુભૂતિ. આપણે નિર્વિકલ્પ બનીએ, આપણો ઉપયોગ, આપણું મન પરમાં જતું અટકી જાય, અને પરમાં તમારું મન ન જાય તો સ્વમાં જ રહેશે. એકચ્યુઅલી પરમાં જતા તમારા મનને રોકવું છે. હવે સવાલ એ થાય કે પરમાં મન જાય છે કે પરમાં રસ છે માટે. હવે એ રસ સાધનામાં ભગવાને કહેલા અનુષ્ઠાનોમાં આવી જાય, અહોભાવની ક્રિયામાં આવી જાય તો પણ પરનો રસ ઓછો થઈ જાય. એટલે એક સાધનાની પંચપદી હું આપું છું. પંચપદીનું પહેલું ચરણ એ છે કે પ્રભુએ કહેલી અહોભાવમય સાધનામાં પૂરેપૂરા જાઓ. પૂજા કરો પણ પૂરેપૂરી, ટોટલી. પ્રવચન સાંભળો પણ there should be the totality. તો એ રીતે આરાધના કરી એનો આનંદ એટલો આવશે કે પરનો રસ ઓછો થશે. એકચ્યુઅલી પરમાં રસ જેવું કે છે જ નહીં. આ ટેબલ મને શું સુખ આપીશ? સ્થાપનાજી ભગવાન મારે રાખવા છે તો એના માટે ટેબલ કામનું છે, પણ ટેબલ મને સુખ શું આપે? તમારી એક ભ્રમણા શું છે? પરમાંથી સુખ મળે છે માટે તમારો રસ પરમાં છે. પણ જ્યાં તમને પ્રભુએ કહેલા અહોભાવમય અનુષ્ઠાનોમાંથી આનંદ આવવા લાગ્યો, એક ઓપ્શન તમને મળ્યો, તો પરનો રસ ઓછો થશે. તો પહેલું ચરણ એ થયું કે પ્રભુની અહોભાવમય સાધનામાં આપણને આનંદ આવ્યો. બીજું ચરણ એ આવ્યું કે પરનો રસ ઓછો થયો. ત્રીજું ચરણ એ આવ્યું કે પરનો રસ ઓછો થવાથી પરમાં મન ઓછું જશે. નહીં જાય એમ નહીં, ઓછું જશે. ચોથું ચરણ એ આવ્યું કે પરમાં જેટલો સમય નથી એટલો એ સ્વમાં સમય છે, અને સ્વનો આનંદ જ્યાં મળી જાય અને એ આનંદ હૃદયને સ્પર્શી જાય પછી તમે પરમાં જાવ જ નહીં. એટલે પાંચમા ચરણે તમે સ્વની અંદર સ્વના આનંદમાં સ્થિર બની જાઓ. એક બહુ પ્યારી ઘટના હમણાં વાંચેલી. હમણાંના એક બૌદ્ધ ગુરુ એમના રેકોર્ડેડ પ્રવચનોનું એડિટિંગ એક ભિક્ષુ કરતા હતા. રેકોર્ડેડ પ્રવચનો છે, સાંભળતા જાય, લખતા જાય, સુધારો વધારો કરતા જાય. અંગ્રેજીમાં ગુરુ બોલી રહ્યા છે. એમાં એક વાક્ય આવ્યું, થિંગ્સ એઝ ઇટ ઇઝ. થિંગ્સ એઝ ઇટ ઇઝ, પદાર્થો જેવો તે છે. હકીકતમાં ખોટું જ છે વાક્ય. થિંગ્સ એઝ દે આર થાય. થિંગ્સ બહુવચન છે, પદાર્થો તો જેવા તે છે, જેવો તો થાય નહીં. તો થિંગ્સ એઝ દે આર થવું જોઈએ. થિંગ્સ એઝ ઇટ ઇઝ તો થાય જ નહીં. પણ ગુરુ બોલેલા થિંગ્સ એઝ ઇટ ઇઝ. પેલા ભિક્ષુને વિચાર થયો કે વ્યાકરણની દ્રષ્ટિએ આ ખોટું છે. થિંગ્સ એઝ ઇટ ઇઝ થાય જ નહીં, થિંગ્સ એઝ દે આર થાય. પણ ભિક્ષુ છે એટલે ગુરુને પૂછ્યા વિના સુધારો ન કરી શકે. આ તો મેજર સુધારો હતો. એટલે ગુરુ પાસે ગયો અને ગુરુને એણે પૂછ્યું કે રેકોર્ડમાં આ રીતે સંભળાય છે થિંગ્સ એઝ ઇટ ઇઝ, પણ થિંગ્સ એઝ દે આર એ રીતે જ મૂકું ને હું પુસ્તકમાં. ગુરુએ ના પાડી. ગુરુએ કહ્યું ના, થિંગ્સ એઝ ઇટ ઇઝ આમ જ રાખવાનું છે. તો એક બહુ મોટી વાત એ ગુરુએ કરી કે બધા જ પદાર્થોને
એક ખાનામાં નાખી દીધા. થિંગ્સ એઝ ધે આર નહીં, થિંગ્સ એઝ ઇટ ઇઝ. બધા જ પદાર્થો અસાર છે. પછી આ સાર ને આ અસાર, આ વિભાજન તમે ક્યાંથી કરો છો? પ્લાસ્ટિકની દાઢી વાળા ચશ્મા એટલે નકામા અને સોનેરી ફ્રેમ વાળા ચશ્મા એટલે સારા. આ વિભાજન પરમાં તમે કરો છો. તમામ પર માટે એક લેબલ લગાડી લો, મીનિંગલેસ, અસાર છે. તમારે વાપરવું પડે જુદી વસ્તુ છે. એક માણસ ચાલી જશે કે લાકડી વાપરે, પણ લાકડી વાપરવી સારી એવું કહેતો નથી. મારી આંખો નબળી છે તો હું ચશ્મા વાપરું છું, પણ ચશ્મા વાપરવા જોઈએ એવું નહીં કહું. સ્વસ્થ આંખો એ જ સારી. એમ પર પદાર્થો તમારે કેમ વાપરવા પડે છે? હવે બોલો, એક સવાલ છેલ્લે કરી દો. પગની તકલીફ છે, એક લાકડી લઈને ચાલવું પડે છે. એ માણસ સારો કે વોકર લઈને ચાલવું પડે એ સારો? કયો સારો? પેલા બે પગ તકલીફ છે, પેલા તો એક પગ સાજો છે, એક પગે લાકડી રાખી એટલે ચાલે. પેલા બે પગ નબળા છે, વોકર વિના ચાલી શકતો નથી. સારો કોણ કહેવાય? એક લાકડી વાળો, વોકર વાળો. જોયું, મારી પાસે વોકર છે. તમે શું કહો? જોયું, મારી પાસે 1 BHK નો 2 BHK નો, મારી પાસે 5 BHK નો. 5 BHK એટલે શું થયું? 5 લાકડી થઈ. અરે એની સામે તમને એક આદર્શ મળ્યો, ગુરુ ભગવંતોને જોવાનો, એમની પાસે કઈ નથી ને પરમ મજામાં. આમ તમને સ્પષ્ટ દેખાય અહીંયા કઈ નથી ને પરમ મજા. ત્યાં ઘણું બધું છે પણ સદા સજા છે. બરાબર? તો મારે વ્યાખ્યાન આપવું જ શરૂ પડે. આગળ આ જ વ્યાખ્યાન થઈ જાય કે સાહેબ મજામાં છે, કારણ એમની પાસે કઈ નથી માટે. તો મારી પાસે જેમ ઓછું થતું જાય એમ હું મજામાં આવી જાઉં. બરોબર? સીધું કન્ક્લુઝન આવી જાય ને. તો પ્રભુએ આત્માનુભૂતિ મેળવી. કેમ? પરનો રસ છૂટ્યો, પરનો ઉપયોગ ગયો, પરમાં જવાનું બંધ થયું, પ્રભુ સ્વમાં ગયા. આપણે પણ સ્વની અનુભૂતિમાં એ જ પ્રભુની કૃપાથી